નમસ્કાર, સ્કાય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચાર શરૂ કરતા પહેલા જોઈએ આજના મુખ્ય સમાચાર। પાટણના પ્રાચીન ગુણવંતા હનુમાન દાદાના મંદિરે પરંપરાગત રીતે ઉજવાયો પલ્લી મહોત્સવ। દાદાની આરતી કર્યા બાદ મંદિર ખાતેથી 18 ખંડ સાથેની નીકળી પલ્લી, દર્શન માટે ઉમટ્યા ભક્તો। તો તાત્કાલિક હનુમાન અને રોકડિયા ગીત હનુમાન દાદાના સ્થાનકોએ પણ ભક્તિભાવપૂર્ણ માહોલમાં ઉજવાયો પલ્લી મહોત્સવ। સમગ્ર ગુજરાતની યુનિવર્સિટીઓ પૈકી એકમાત્ર પાટણ યુનિવર્સિટીમાં શરૂ કરાયો વ્યવસાયલક્ષી કૌશલ્યનું જ્ઞાન પીરસતો પાયલોટ પ્રોજેક્ટ। રોજગારીવર્ધક 3 વર્ષના અભ્યાસક્રમથી વિદ્યાર્થીઓના કૌશલ્યને અપાશે વધુ વેગ। અને પાટણના વિકાસમાં મહત્વપૂર્ણ બની રહેનારી ટાઉન પ્લાનિંગ યોજના 2 અંતર્ગત જમીનોની માપણી, સર્વે અને ખૂંટ માપની કાર્યવાહીનો કરાયો પ્રારંભ। તો TP2 યોજના અન્વયે પાટણની 210.97 હેક્ટર જમીનની માપણી હાથ ધરાશે। હવે જોઈએ સમાચાર વિસ્તારથી। પાટણ શહેરના પ્રાચીન ગુણવંતા હનુમાન દાદાના મંદિર ખાતે આસો સુદ 14ની રાત્રિએ દાદાનો પલ્લી મહોત્સવ ભક્તિભાવપૂર્ણ માહોલમાં ઉજવાયો હતો। આ નિમિત્તે સમગ્ર મંદિરને વિવિધ રોશની અને ફૂલોના શણગારથી સુશોભિત કરાયું હતું। बाल समय रवि भक्षी लियो तब तीनहु लोक भयो अंधियारो ताहि सो त्रास भयो जग को यह संकट काहू सो जात न टारो। देवन आनी करी विनती तब छाड़ी दियो रवि कष्ट निवारो। को नहीं जानत है जग में कभी संकट मोचन नाम तिहारो। 400 વર્ષ પ્રાચીન ગુણવત્તા હનુમાન દાદાના સ્થાનકે પ્રતિવર્ષ આસો સુદ 14ની રાત્રિએ ભક્તો દ્વારા પલ્લી ભરવામાં આવે છે। જે પરંપરા મુજબ ગત રાત્રે પલ્લી ઉત્સવના દર્શન માટે સમગ્ર મંદિર ભક્તોના અવિરત ધસારાથી પાવન થયું હતું। ત્યારે પલ્લી ઉત્સવને પગલે સમગ્ર મંદિરનો માહોલ ડેકલા અને ઢોલના તાલથી ધબૂકી ઉઠ્યો હતો। તો દાદાના ગુણગાન અને ભક્તિસભર ગીતોથી મંદિર પરિસર ભક્તિના રંગે રંગાયું હતું। ત્યારે દાદાના સ્થાનકે ભરાતી પલ્લીના દર્શન માત્રથી મનોકામના પૂર્ણ થતી હોવાની આસ્થા શ્રદ્ધાળુઓએ વ્યક્ત કરી હતી। संत हितकारी सुन लीजे प्रभु अरज हमारी। હનુમાનની પલ્લી ઘણા વર્ષોથી થાય છે અને અહીં આગળ અમે વર્ષોથી અમારા બાપ દાદાએ પણ અહીં દર્શન કરવા આવતા હતા અને આ પલ્લીના દર્શન કરવાથી દરેકની મનોકામના પૂર્ણ થાય છે એવી એક શ્રદ્ધા અને વિશ્વાસ રાખેલો છે અને આજે આ પલ્લીનું મહાત્મ્ય એટલું જ જળવાઈ રહેલું છે। जय हनुमंत संत हितकारी सुन लीजे प्रभु अरज हमारी। તો આ તરફ રાત્રે 12 વાગે મંદિરના મહારાજ દ્વારા દાદાની આરતી કરવામાં આવી હતી, જેના દર્શન માટે સમગ્ર મંદિર ભક્તોની ભીડથી ઉભરાઈ ઉઠ્યું હતું અને સૌ કોઈએ આરતી દર્શનનો લાભ લીધો હતો। બાદમાં છાબડામાં પલ્લીના 18 ખંડ બનાવી તેમાં દીવડાઓ પ્રજ્વલિત કરી પલ્લી ભરવામાં આવી હતી અને આ સાથે ભક્તોએ દાદાને વડા ઉપરાંત વિવિધ નૈવેદ્ય અર્પણ કર્યું હતું। ત્યારબાદ આ પલ્લી મંદિરથી નીકળી શહેરના જુદા જુદા વિસ્તારોમાં ફરી હતી।
જ્યાં લોકોએ આ પલ્લી દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી. બાદમાં આ પલ્લી આજે સવારે મંદિર ખાતે પરત ફરી હતી. ત્યારે આસો સુદ 14ની રાત્રે ગુણવંતા હનુમાન દાદાના મંદિરે ભરાતી પરંપરાગત પલ્લીના મહાત્મ્ય પર મંદિરમાં સેવા પૂજા કરતા દિલીપભાઈ મહારાજે પ્રકાશ પાડ્યો હતો. રામના પરમ ભક્ત એવા શ્રી હનુમાન દાદા અને એમાંય આપણી પાટણની પ્રભુતા ને જે પ્રસ્થાપિત કરે છે, પ્રભુતાને જે ઉજ્જવળ કરે છે એવા શ્રી ગુણવંતા દાદા એ ગુંગરી દરવાજામાં સ્થિત છે. આપણા પાટણના જે દરવાજાઓ છે એ બધા દરવાજાઓના રક્ષકો તરીકેની એક યુક્તિ પ્રસિદ્ધ છે અને એમાં કહેવાયું છે, કવિઓએ ગાયું છે કે ગુંગળીના ગુણવંતા અને બગવાડાના બળિયા, છીલિયાના છેલ છબીલા અને જય સાચલાની મળિયા, આ ચારે પ્રતાપી એવા રામના પરમ ભક્ત એવા હનુમાન દાદાની એ મૂર્તિઓ પ્રસ્થાપિત છે. એમાં જે આપણા ગુણવંતા દાદા છે એ છેલ્લા આશરે 400 વર્ષથી અહીં પ્રસ્થાપિત થઈ અને દરેક ભક્તજનોના દુઃખ દારિદ્ર એ બધાને દૂર કરે છે. ગુણવંતા દાદાની વિશેષતા છે, એમની જે મૂર્તિ છે એ મૂર્તિ 5.25 ફૂટ એ ઊંચાઈમાં છે અને એક ભદ્ર સ્વરૂપ કે જેમના દર્શન કરવાથી જીવ માત્રનું કલ્યાણ થાય છે એવી ભદ્ર સ્વરૂપની મૂર્તિ શ્રી ગુણવંતા દાદાની બિરાજમાન છે. દરેક હનુમાનના દર્શન એ જગતના તમામ જીવો કરતા હશે. દરેક હનુમાનના હાથમાં ગદા હોય છે, પરંતુ ગુણવંતા દાદાનો જે વિગ્રહ છે એમાં વિશેષતા છે કે ગુણવંતા દાદાના હાથમાં ગદા નથી, પરંતુ એક વરદાયીની હાથ. અને એટલા જ માટે આ જે ગુણવંતા દાદાનું સ્વરૂપ છે કે ભગવાન રામે રાવણને માર્યાને યુદ્ધ થયું એ પછી જ્યારે અયોધ્યામાં આવ્યા છે અને અયોધ્યામાં ભગવાન રામનું રાજ્યાભિષેક અને રામની જે રામ રાજ્ય એ જોઈને જે પ્રસન્નતાના મુદ્રામાં જે હનુમાન દાદા ફર્યા છે એ મુદ્રા એ આપણા ગુણવંતા દાદાની છે. અને આવા 400 વર્ષથી એ પાટણની અંદર પ્રસ્થાપિત થઈ અને દરેક ભક્તજનોના મનોરથને સિદ્ધ કરે છે. ભગવાન ગુણવંતા દાદાનું એવું કહેવાય છે કે કેટલીય વાર એ ગુણવંતા દાદા મંદિરમાં પાટે પ્રસ્થાપિત થયા છે અને કેટલીય વાર જ્યારે એ મૂર્તિઓના વિધ્વંસ થતા ત્યારે એ ગુણવંતા દાદાને ભૈરાની અંદર એમની સેવાઓ પૂજાઓ અને અર્ચનાઓ કરવામાં આવેલી છે. અને એમાંય આજનો જે પલ્લી મહોત્સવ જે છે એ પલ્લી મહોત્સવ છેલ્લા 200 વર્ષથી એક બહુ ભવ્યતાથી, ઘણી જગ્યાએ કદાચ ખંડ અર્પણ થતા હશે, પરંતુ જે ગુણવંતા દાદાના ખંડ અર્પણની જે વિશેષતાઓ છે, ખંડ અર્પણની વાત જવા દો, પરંતુ જે દાદાની જે પૂજા સેવાની જે વિશેષતા છે એ સંપૂર્ણ શાસ્ત્રીય પદ્ધતિથી એ ગુણવંતા દાદાની સેવાઓ અર્ચનાઓ થઈ છે. ગુણવંતા દાદાના નવરાત્રિ એ સંપૂર્ણ 14 દિવસ સુધી એના જે પૂજારી શ્રી એક દિવ્ય ભક્તિભાવ અને હૃદયના એક શુદ્ધતાથી એ દાદાના નવરાત્રિ કરે છે. અને આજે જે 14 છે એ નવરાત્રિનો છેલ્લો દિવસ છે અને એ છેલ્લા દિવસે એ નવરાત્રિની પરિપૂર્તિના માટે દાદાજીને ખંડ અર્પણ થાય છે. એ આ ખંડ એ જ આ પલ્લી મહોત્સવ, અને આ ખંડ એ પલ્લીની અંદર લઈ એની છાપની અંદર લઈ અને ગુણવંતા દાદા યાત્રાએ નીકળે છે. જેવી રીતે કોઈ રાજા મહારાજા યાત્રાએ નીકળે એના સેવકો સાથે હોય, એવી રીતે ગુણવંતા દાદા જ્યોત સ્વરૂપે એ ગામની અંદર યાત્રાએ નીકળે છે અને એમની સાથે એમના બધા જ સેવકો એ પદયાત્રા એ પાટણની ગલીએ ગલીએ ખૂણે ખૂણે એ ફરી અને દરેકને જ્યોતના દર્શન કરાવે છે. આ ઉપરાંત શહેરના સોનીવાડા વિસ્તારમાં આવેલ તાત્કાલિક હનુમાન દાદાના મંદિરે પલ્લી ઉત્સવને પગલે મંદિરને ફૂલોની સુંદરાંગી કરવામાં આવી હતી. ત્યારબાદ રાત્રે મંદિર ખાતેથી ભક્તિભાવપૂર્ણ માહોલમાં મંદિરેથી પલ્લી નીકળી હતી, જે પલ્લી શહેરના વિવિધ વિસ્તારોમાં થઈ નીચ મંદિરે પરત ફરી હતી. आगे जाए लंकिनी रोका, मार
रहुलात गई सुरलोका। જ્યારે રોકડિયા ગેટ વિસ્તારમાં આવેલ પ્રાચીન રોકડિયા ગેટ હનુમાન દાદાના મંદિરે પણ આસો સુદ 14ની રાત્રિએ ભક્તો દ્વારા પરંપરાગત પલ્લી ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો, જેમાં ભક્તોએ દાદાને વડા સહિત વિવિધ પ્રકારનું નૈવેદ્ય ચઢાવી ધન્યતા અનુભવી હતી. ત્યારબાદ રાત્રે મંદિર ખાતેથી પલ્લી કાઢવામાં આવી હતી, જે પલ્લી નિર્ધારિત કરેલા વિસ્તારોમાં થઈ નિજ મંદિરે પરત ફરી હતી. પલ્લીના દર્શન કરી ભાવિકોએ ધન્યતા અનુભવી હતી. પાટણ યુનિવર્સિટીના યજમાન પદે 4 દિવસીય વેસ્ટ ઝોન ઇન્ટર યુનિવર્સિટી બાસ્કેટબોલ વુમન ચેમ્પિયનશિપનો પ્રારંભ થયો છે. ત્યારે આયોજિત બાસ્કેટબોલ ચેમ્પિયનશિપનો ઉદ્ઘાટન સમારંભ કુલપતિ ડોક્ટર રતનલાલ ગોડારાના અધ્યક્ષસ્થાને ગતરોજ સાંજે યુનિવર્સિટીના એમપીઈ ભવનના બાસ્કેટબોલ મેદાનમાં યોજાયો હતો, જેમાં ઉપસ્થિત મહાનુભાવો દીપ પ્રાગટ્ય કરી સ્પર્ધાને ખુલ્લી મૂકવામાં આવી હતી. આ પ્રસંગે મહાનુભાવોનું સન્માન કરવામાં આવ્યું હતું. સમાચારમાં સમસ્યા એક વિરામનો. પાટણ નગરપાલિકાની આકર્ષક વળતર યોજના. બિલ મળ્યાને 1 માસમાં વેરો ભરપાઈ કરનારને મિલકત વેરામાં 10% ખાસ વળતર મળશે. અને વેરો ભરપાઈ ના કરનારને પાણી કનેક્શન તેમજ ડ્રેનેજ કનેક્શન બંધ કરવામાં આવશે. જરૂર પડે મિલકતની જપ્તી કરવામાં આવશે, જેની ખાસ નોંધ લેવી. સેલ 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 પાટણમાં સૌ પ્રથમવાર XY લાઈફની અજાયબી ધમાકા ઓફર. બોમ્બે સ્ટાઇલના કપડા 2 થી 7 વર્ષના બાળકો માટે, જીન્સ એન્ડ કોટનમાંથી બનાવેલ ફેન્સી કપડા ફક્ત ₹180માં, લેડીઝ માટે ટોપ અને લેંગીસ ફક્ત ₹90માં. બાળકો માટે લેટેસ્ટ કપડા ખરીદવા અમારી મુલાકાત લો. XY લાઈફ, બાબુના બંગલા પાસે, ગુમડા મસ્જિદ પાસે, ભોંયરામાં, પાટણ. સેલ 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 XY લાઈફ સ્ટાન્ડર્ડ મિલોના શૂટિંગ શટિંગ ખરીદવા માટેનું વિશ્વાસપાત્ર સ્થળ એટલે પતંગ શૂટિંગ શટિંગ, જ્યાં આપને રેમન્ડ, દિનેશ, શિયારામ, મયુર જેવી સ્ટાન્ડર્ડ મિલોના આધુનિક ફેશનના કપડા મળશે, તેમજ કુર્તા, પાયજામા, જીન્સ તેમજ કોટન પેન્ટ શર્ટની વિશાળ રેન્જનો ખજાનો. નવરાત્રી, દિવાળી અને લગ્ન પ્રસંગની ખરીદી માટે અવશ્ય મુલાકાત લો. ફિક્સ રેટ, વ્યાજબી ભાવ. સ્થળ પતંગ શૂટિંગ શટિંગ, બગવાડા દરવાજા પાસે, પાટણ. કોન્ટેક્ટ નંબર 9424744215. પાર્થ ગ્લાસવેર એન્ડ ગિફ્ટ આર્ટિકલ્સ. પાટણ જિલ્લાનો એકમાત્ર ગ્લાસવેર અને ગિફ્ટ આર્ટિકલ્સનો અદ્યતન શોરૂમ. પાર્થ ગ્લાસવેર એન્ડ ગિફ્ટ આર્ટિકલ્સ. હોમ એપ્લાયન્સીસ, નોનસ્ટિક કુકવેર, ક્રોકરી, થર્મોવેર, હેન્ડીક્રાફ્ટ આઇટમ, પ્લાસ્ટિક હાઉસહોલ્ડ જેવી આઇટમનો વિશાળ શોરૂમ. પાર્થ ગ્લાસવેર એન્ડ ગિફ્ટ આર્ટિકલ્સ, દોશીવડ બજારની સામે, મેઇન રોડ, પાટણ. मजबूत रिश्तों की पहचान रजवाड़ी चा, 10 नंबर दाना रजवाड़ी चा, महाबचत पैक रजवाड़ी चा. मजबूत रिश्तों की पहचान रजवाड़ी चा, 10 नंबर दाना रजवाड़ी चा, महाबचत पैक रजवाड़ी चा. बजाज डिस्कवर ની નવી સુપર બાઇક ડિસ્કવર 100T, જે આપને આપે છે વિશ્વની સર્વોત્તમ ટેકનોલોજી જેવી કે 4 ટ્વિન સ્પાર્ક, DTSI એન્જિન, નાઇટ્રોક સસ્પેન્શન અને સૌથી વધુ માઇલેજની ખાતરી. બજાજની અન્ય બાઇક જેવી કે ડિસ્કવર 100T, 125, 125 ST, 150 cc, પલ્સર 135, 150, 180, 200, 220 cc હાજર સ્ટોકમાં મળશે. સ્થળ શિવમ બજાજ શોરૂમ, TB 3 રસ્તા પાસે, પાટણ. મોબાઈલ નંબર 99250 15140. પાટણની આધુનિક સારવાર આપતી હોસ્પિટલ રોનક મેટર્નિટી એન્ડ સર્જિકલ નર્સિંગ હોમ, ડોક્ટર જયેશ બી મોદી. સ્ત્રી રોગ, પ્રસૂતિ, વંધ્યત્વ નિવારણ માટેની આધુનિક સારવાર, લેપ્રોસ્કોપી તથા ગર્ભાશયના ટાંકાવાળા તથા ટાંકા વગરના ઓપરેશન કરી આપવામાં આવશે. સ્ત્રી રોગ અને પ્રસૂતિ વિભાગમાં ડિલિવરી વખતે આંચકી, ઝેરી તાવ, ડાયાબિટીસ,
લોહીનું દબાણ તથા આઈસીયુની સગવડ ઉપલબ્ધ. સ્થળ રોનક મેટર્નિટી એન્ડ સર્જિકલ નર્સિંગ હોમ, પહેલો માળ, કિલાચંદ શોપિંગ સેન્ટર, સ્ટેશન રોડ, પાટણ. પાટણ જિલ્લાનું ICR પદ્ધતિથી ચાલતું એકમાત્ર ક્લિનિક ઉમિયા હોમિયો મલ્ટી સ્પેશિયાલિટી ક્લિનિક. એક્સપર્ટ ડોક્ટર સંજય પટેલ દ્વારા સાઇડ ઇફેક્ટ વગરની સારવાર કરતી ક્લિનિક શરદી, ખાંસી, કાકડા, દમ, એલર્જી, મસા તેમજ ચામડીના રોગો, પેટના રોગો, પથરી, થાઇરોઇડ અને બાળરોગ. કેમ કે હવે સમય છે આડઅસર વગરની દવાનો. સોરિયાસિસનું 100% રિઝલ્ટ તેમજ વાળને લગતી દરેક તકલીફ દૂર કરી આપવામાં આવશે. ઉમિયા હોમિયો મલ્ટી સ્પેશિયાલિટી ક્લિનિક, A2, પહેલો માળ, સિટી પોઈન્ટ, પાટણ. સેલ ઓલનો શૂટિંગ શર્ટિંગ સેલ 10% કેશ ડિસ્કાઉન્ટ, જેમાં મળશે આપને અવનવી વેરાયટીઝમાં રેમન્ડ, દિનેશ, દિગ્ઝામ, OCM, ડોનિયર, ગ્રાસિમ, રેડ એન્ડ ટેલર જેવા પ્રખ્યાત મિલોના શૂટિંગ, આઇકોન, KL, ક્રિપ્લોન, લીલન, બ્રાસો, ઇમ્પોર્ટેડ કોટન, અવનવી ડિઝાઇન્સમાં પ્રખ્યાત મિલોના શર્ટિંગ. તો આજે જ ઓલનોની મુલાકાત લો. પીપળા શેડ, પાટણ. પાટણ શહેરનું સોફા, પડદા અને બેડશીટનો એક્સક્લુઝિવ શોરૂમ ચામુંડા ફર્નિશિંગ. અમારે ત્યાં રબર ફોર્મ, યુ ફોર્મ, ફર્નિશિંગ ફેબ્રિક, કોયર ફોર્મ, ફેબ્રિક પડદા, PVC કાર્પેટ, આર્મર ફોર્મ મળશે. પાટણ જિલ્લાના સ્પ્રિંગવેલ કંપનીના એકમાત્ર ડિસ્ટ્રીબ્યુટર્સ. વર્ટિકલ બ્લાઇન્ડ્સ, રોલર બ્લાઇન્ડ્સ, પિલો તેમજ સ્ટાન્ડર્ડ કંપનીના કુશનની વિશાળ રેન્જ. સંપર્ક ચામુંડા ફર્નિશિંગ, S3132, પહેલો માળ, સરદાર કોમ્પ્લેક્સ, સિદ્ધપુર 4 રસ્તા, પાટણ. મિત ઇલેક્ટ્રોનિક્સ, જ્યાં આપને સોની અને કેનોન કંપનીના ડિજિટલ કેમેરા અને હેન્ડીકેમ તેમજ ફિલિપ્સ કંપનીના સેવર, ટ્રીમર, સ્ટ્રેટનર અને હેર ડ્રાયર મળશે. બાળકો માટે વિડીયો ગેમ, આઈપોડ, PSP અને PS2 જેવી ગેમો, પેનાસોનિક કંપનીના કોર્ડલેસ ટેલિફોન તેમજ BPL અને BTEL કંપનીના સાદા ફોન, લેપટોપ, DVD પ્લેયર અને કેશિયો કંપનીના ઓર્ગન, પેન ડ્રાઈવ, ચાર્જિંગ સેલ, મેમરી કાર્ડ જેવી અન્ય ઇલેક્ટ્રોનિક્સ આઇટમ ખરીદવા માટેનો મેગા સ્ટોર્સ એટલે મિત ઇલેક્ટ્રોનિક્સ, 43 ગ્રાઉન્ડ ફ્લોર, સિટી પોઈન્ટ, પાટણ. વિરામ બાદ આગળ વધીએ તો પાટણ જિલ્લામાંથી અવારનવાર વિદેશી દારૂનો જથ્થો પોલીસના હાથે ઝડપાતો હોય છે. ત્યારે રાધનપુર પોલીસ LCB તથા ફ્લો સ્ક્વોડની ટીમ રાધનપુર હાઈવે પર પ્રોહિબિશનની વોચમાં હતી. જે દરમિયાન બાતમી મળી હતી કે ટ્રક નંબર RJ 07GA1496 માં પરપ્રાંતીય ઇંગ્લિશ દારૂનો જથ્થો ભરી ગાંધીધામ તરફ જનાર છે. જે હકીકતના આધારે બિલોડ 3 રસ્તા પાસે વોચ ગોઠવતા બાતમીવાળી ટ્રક ધરવડી પાટિયા પાસે ઉભેલી જોવા મળી હતી. પરંતુ તેમાં ટ્રક ડ્રાઈવર જોવા ન મળતા પોલીસે ટ્રકમાં તપાસ કરતા તેમાંથી પરપ્રાંતીય દારૂની પેટી નંગ 99, બિયર ટીન 6048 જેની કિંમત ₹42,04,800 નો મુદ્દામાલ મળી આવ્યો હતો. તેમજ 7 લાખની ટ્રક રસ્સી તથા તાડપત્રી કિંમત ₹2000 ની મળી પોલીસે કુલ ₹49,06,800 ની મત્તા સાથે હોટલમાં રોકાયેલ ટ્રક ડ્રાઈવરની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી PSI MS રાણાએ જણાવ્યું હતું. રાધનપુર હાઈવે ઉપરથી એક ટ્રક કુલ ઇંગ્લિશ દારૂની 929 પેટી મળી આવેલ છે.
કુલ 42 લાખનો ઇંગ્લિશ દારૂ અને ટ્રક સહિત 49 લાખનો મુદ્દામાલ કબજે કરેલ છે. પાટણ સ્થિત હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન MSc ડિપાર્ટમેન્ટ ઓફ કમ્પ્યુટર સાયન્સ દ્વારા ગત રાત્રે ગરબા મહોત્સવનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં કોલેજના વિદ્યાર્થીઓ વિવિધ ટ્રેડિશનલ વસ્ત્રો પરિધાન કરી સંગીતના તાલે ગરબે ઘૂમ્યા હતા. ત્યારે કોલેજના અધ્યાપકોના પરિવારજનોએ પણ ઉપસ્થિત રહી આયોજિત ગરબાના કાર્યક્રમમાં ગરબે ઘૂમવાનો લાહવો લીધો હતો અને મોડી રાત સુધી કોલેજના યુવાધને અલગ અલગ સ્ટાઇલમાં ગરબે રમી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. આ પ્રસંગે યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર રતનલાલ ગોડારાએ પણ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધાર્યો હતો. પાટણ જિલ્લાના ખેડૂતોને સારી ક્વોલિટીની ખેતી વિષયક લગતી તમામ વસ્તુઓ જેવી કે બિયારણ, જંતુનાશક દવા ઉપરાંત વાવણીથી લણણી સુધીની પ્રોડક્ટ એક જ સ્થળેથી પ્રાપ્ત થઈ શકે તે હેતુથી આજથી પાટણના સરદારગંજ માર્કેટયાર્ડ ખાતે કિસાન એગ્રો મોલનો શુભારંભ કરવામાં આવ્યો છે. આ મોલમાં ખેડૂતોને ખેતીવાડી ક્ષેત્રની નાનામાં નાની અને મોટામાં મોટી પ્રોડક્ટ ઉપરાંત ખેડૂતો સુધી ખેતી સંબંધિત સાચી અને તટસ્થ માહિતી પહોંચે તેવો પ્રયાસ કિસાન એગ્રો મોલ દ્વારા કરવામાં આવનાર હોવાનું MD ભરત પટેલે જણાવ્યું હતું. કિસાન એગ્રો મોલ એ અમારો ઉત્તર ગુજરાતની અંદર એક નવો કોન્સેપ્ટ છે કે જે એક એવી સુવિધા લાવે છે કે ખેડૂતને નાનામાં નાની પ્રોડક્ટથી માંડી અને મોટામાં મોટી પ્રોડક્ટ સુધીની અહીંયા ફેસિલિટી મળી જાય છે. અને એના કરતાં પણ વધારે સારી વાત એ છે કે અહીંયા કોઈ પણ પ્રકારની છેડતી નથી થતી ખેડૂત સાથે ટૂંકમાં, કે ચીટિંગ પણ નહીં થતી ટૂંકમાં. દરેક પ્રકારની સુવિધાની સાથે સારી ક્વોલિટી, સારી બ્રાન્ડની પ્રોડક્ટ અને સારી જ વસ્તુ આપવામાં આગ્રહ રાખવામાં આવશે અહીંયાથી. અને બીજી વસ્તુ એ છે કે ખેડૂતોની સાથે અમે એવી પણ સુવિધા કરેલી છે કે ખેડૂતને એક સભ્ય બનાવવામાં આવે છે અને એ સભ્ય બન્યા પછી એની અંદર એવી ફેસિલિટી છે કે એ ત્યાંથી કોલ પણ કરશે તો એક વખત એને અહીંયા આવવાની પણ જરૂર નહીં પડે. ત્યાં ઘરે બેઠા દરેક પ્રકારની માહિતી સાચી અને દરેક પ્રકારની સાચી ટૂંકમાં માહિતી સાથે સાથે થોડોક પણ ઘરે બેઠા મળી રહેશે. અને એના કરતાં બીજી વસ્તુ એક નવી વસ્તુ એ છે ટૂંકમાં કે જે અહીંયાથી ટૂંકમાં અમારા જે વેલ ક્વોલિફાઈડ જે સ્ટાફ જે છે ટૂંકમાં સારામાં સારા એ અમારા કન્ટિન્યુ માર્કેટની અંદર ફરતા રહે છે અને ખેડૂતોના ઘર સુધી ટૂંકમાં સાચી માહિતી આપવાનો પ્રયાસ કરે છે. ત્યારે મોલના પ્રારંભ પ્રસંગે એસટી નિગમના ડિરેક્ટર KC પટેલ ઉપરાંત અગ્રણીઓ વિવિધ પ્રોડક્ટોને નિહાળી હતી. પાટણ જિલ્લામાં અકસ્માતોની વણથંભી વણઝાર વચ્ચે આજે સવારે સિદ્ધપુર હાઈવે પર ગુંદરીથી અમદાવાદ બાપુનગર જતી એસટી બસે એક પેસેન્જર રિક્ષાને પાછળથી ટક્કર મારતા રિક્ષા પલટી ખાઈ ગઈ હતી, જેથી રિક્ષામાં સવાર ગજરાબેન પૂનાભાઈ વાઘરી નામની મહિલાને હાથ અને પગના ભાગે ઈજાઓ થઈ હતી. આ અકસ્માત થતા આસપાસમાંથી લોકો દોડી આવ્યા હતા અને ઘાયલ થયેલ મહિલાને સારવાર માટે સિદ્ધપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. તો આ તરફ બસની ટક્કરથી રિક્ષાને નુકસાન થયું હતું. આ બનાવ અંગે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. સમાચારમાં સમજશે ફરી એક વિરામનો. सोने से सजाए जो सोने सा चमकाए वो यश गोल्ड पैलेस
916 गोल्ड ज्वेलरी का एक्सक्लूसिव कलेक्शन, सेंट्रल गवर्नमेंट अप्रूव्ड लेबोरेटरी प्रमाणित BIS मार्क गोल्ड की खरीदारी के लिए ओनली यश गोल्ड पैलेस, उत्तर गुजरात नो फिक्स रेट नो एकमात्र शोरूम यश गोल्ड पैलेस, ओम कॉम्प्लेक्स, बजार रोड, पाटण। तो अब हर गहना BIS मार्क देख कर ही लेना। આંખોની સારવાર માટે ગઢવી આંખની હોસ્પિટલ કમ્પ્યુટરાઇઝ મશીન દ્વારા આંખની તપાસ, RSBY અને BPL સ્માર્ટ કાર્ડ ધારકો મફત ઓપરેશન કરાવી શકશે અને મેડિક્લેમની સુવિધા પણ મેળવી શકશે। સ્થળ ગઢવી આંખની હોસ્પિટલ, ગજાનન કોમ્પ્લેક્સ, બીજે માળે, બસ સ્ટેશન પાસે, પાટણ। સેલ 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 પાટણમાં સૌ પ્રથમવાર વિનુભાઈ કાપડિયાનું નવું નજરાણું XY લાઈવ AC શોરૂમ, પ્રખ્યાત મિલોની પેન્ટ શર્ટની જોડી ફક્ત ₹199 કાપડ ધોવાથી બગડે તો રૂપિયા પરત। બહેનો માટે ખાસ ઓફર, રજાઈ તેમજ ગાદલાની ખોળ ફક્ત ₹45। સેલનું રૂડું આંગણું XY લાઈવ, બાબુના બંગલા પાસે, ઘુમડા મસ્જિદ, ભોયરામાં, પાટણ। મોબાઈલ નંબર 9979000848। मित्तल स्टील प्रोडक्ट्स, અત્યાધુનિક હોમ સ્ટીલ ફર્નિચર્સ એન્ડ પ્રોડક્ટ્સ અપનાવો। ઉદય લાકડું અને પ્લાયવુડ થી મેળવો છુટકારો અને આપના ઘરને વધુ આકર્ષક બનાવો। CRC શીટમાંથી બનાવેલ ડ્રેસિંગ ટેબલ, ડાઇનિંગ ટેબલ, કબાટ, તિજોરી કબાટ, ત્રિપોઈ, કિચન, સોફા સેટ, સોફા કમ બેડ જેવી અત્યાધુનિક હોમ એન્ડ ઓફિશિયલી ફર્નિચર પ્રોડક્ટ્સ માટે મિત્તલ સ્ટીલ પ્રોડક્ટ્સ, મહાલક્ષ્મી મંદિર સામે, નવાગંજ બજાર, પાટણ। सजाए अपना प्यारा घर स्टील फर्नीचर के संग। કિસાન ઓટો મહિન્દ્રા ટ્રેક્ટર સાથે ઉજવો તહેવાર, સાથે મેળવો ચોક્કસ ઉપહાર। સ્ક્રેચ કરો અને જીતો ચોક્કસ ઇનામ। LCD ટીવી, બાઇક, ફ્રીજ, વોશિંગ મશીન, મોબાઈલ, DVD પ્લેયર, ડિનર સેટ। સંપર્ક કિસાન ઓટો, GIDC, સિદ્ધપુર, પાટણ હાઈવે, પાટણ। ભૂરાભાઈ જોશી 9924562415। રાજેશ ઠાકુર 9914300555। મનપસંદ બેવરેજીસ લઈને આવી છે આકર્ષક ઓફર, ફક્ત ₹25,000 ભરીને વોલ્ટાસ કંપનીનું 320 લીટરનું ડીપ ફ્રીજ અથવા વીઝી કુલર મેળવો અને તે પણ 3 વર્ષની વોરંટી સાથે તદ્દન ફ્રી। અને સાથે મેળવો મનપસંદ બેવરેજીસ કંપનીની 12,500 ની અલગ અલગ પ્રોડક્ટ્સ તદ્દન ફ્રી, જેવી કે મેંગો શેપ, એપલ શેપ, કોલા શેપ અને લેમન શેપ। જલારામ માર્કેટિંગ, S2 તિરુપતિ પ્લાઝા, વેરાઈ ચકલા, પાટણ। કંકુ છાટણિયા છંટાવો, કુમકુમ સાથિયા ચિતરાવો। શ્રીમતી સાડી શોરૂમ હવે નવા જ રૂપ અને રંગ સાથે। श्रीमती साड़ी शोरूम, जीवनના હરેક પ્રસંગે આપની મનપસંદ ફેન્સી સાડી। નવલી નોરતાના 9 અને દશેરાના દિવસે શુભારંભ। ફેન્સી ડ્રેસ મટીરિયલ, પંજાબી સૂટ, ચોલી અને ચણિયા ચોલી, લેટેસ્ટ સ્ટાઇલ। श्रीमती साड़ी शोरूम, पंचासरा शॉपिंग सेंटर, पीपड़ा शहर, पाटण। ઘરની શોભામાં વધારો કરો શ્રી વહાણવટી સ્ટીલ ફર્નિચરની સાથે। ખુરશી, ટ્રિપોઈ, ડાઇનિંગ ટેબલ, દાદરનો કઠેડો, બાલ્કની કઠેડો તથા બારીની ગ્રીલ તેમજ સ્ટીલની દરેક આઇટમના ઉત્પાદક દુકાન નંબર 8, 9, 10 લાભ કોમ્પ્લેક્સ, વિવેક મોટર્સની બાજુમાં, ચાણસ્મા હાઈવે રોડ, પાટણ। ઘરની શોભા માટે વહાણવટી સ્ટીલ ફર્નિચર। પાટણ શહેરનો સૌપ્રથમ ઇન્ટરનેશનલ ફેશનના કપડાનો એક્સક્લુઝિવ શોરૂમ જોરબા। જોરબાની જેન્ટ્સવેરમાં ફિટ એન્ડ ફાઇન વેરાયટીઝમાં ડિઝાઇનર બ્લેઝર, ડિઝાઇનર શર્ટ, શૂટ, ચેક શર્ટ, પ્લેન શર્ટ, સ્લિમ શર્ટ, જીન્સ, કેપરી, ટી શર્ટ, કોલર શર્ટ અને કુર્તાની વિશાળ રેન્જ। લેડીઝ વેરની વિવિધ વેરાયટીઝમાં ટોપ, ટી શર્ટ, શર્ટ, જીન્સ, કેપરી, હેરમ અને લેગિન્સની અનેક વેરાયટીઝ। જોરબા 1920 પાલિકા બજાર, રાજમહેલ રોડ, પાટણ। પાટણના ખ્યાતનામ અને અનુભવી ડોક્ટર જીગર પટેલ અને ડોક્ટર જયદીપ બારોટ દ્વારા ચાલતી પ્લેનેટ એડવાન્સ મલ્ટી ફિઝિયોથેરાપી અને
ન્યુરોપીડિયાટ્રિક ક્લિનિકમાં ઉપલબ્ધ સારવાર, બાળકોના મગજને લગતી સારવાર જેવી કે જન્મજાત ખોડખાંપણ, હાથ પગ કડક હોય તેમજ ધ્રુજારી રહેતી હોય, અત્યાધુનિક સાધનથી સજ્જ ન્યુરોપીડિયાટ્રિક વિભાગમાં વૈજ્ઞાનિક પદ્ધતિથી કસરત, વિઝન રૂમ, એક્યુપેશનલ થેરાપી, સ્પીચ થેરાપી, સાંધા અને સ્નાયુની તકલીફો જેવી કે સાંધાનો ઘસારો, દુખાવો, વા તેમજ ગાદીની તકલીફ માટે પેઇન મેનેજમેન્ટ યુનિટ, જેમાં લેટેસ્ટ ઇલેક્ટ્રોથેરાપી યુનિટ, જ્ઞાનતંતુની બીમારી જેવી કે અડધા અંગનો લકવો, મોઢાનો લકવો, બંને હાથ પગનો લકવો, મણકાની નસો તથા સ્નાયુની તપાસ માટેનું ખાસ EMG NCV ધરાવતું ઉત્તર ગુજરાતનું એકમાત્ર ક્લિનિક, પ્રસૂતિ પહેલા અને બાદની સારવાર. અમારું સરનામું કેશવલાલ સેન્ટર, અમી આંખની હોસ્પિટલની બાજુમાં, જનતા હોસ્પિટલ રોડ, પાટણ. બેકરીની દુનિયામાં એક જ નામ, લક્ષ્મી બેકરી. પાટણ શહેરમાં પહેલી જ વાર રીચ કંપનીની ફ્રેશ ક્રીમનું કેકમાં નવું નજરાણું. બ્લેક ફોરેસ્ટ, ફ્રેશ પાઇનેપલ ડૂમ, બ્લેક કરણ જેવી નવીન વેરાયટી સાથેની કેક તેમજ સ્પેશિયલ ભાજીના પાઉં, ખારી, પીઝાના રોટલા તથા અવનવી વેરાયટી. લક્ષ્મી બેકરી, રોકડિયા ગેટ, ઘીવટો, પાટણ. વિરામ બાદ આગળ વધીએ તો કેન્દ્ર સરકારના માનવ વિકાસ સંસાધન મંત્રાલય દ્વારા દેશમાં શિક્ષિત યુવાધનને ડિગ્રી ઉપરાંત રોજગારી મળી શકે તે દિશામાં પ્રયત્નના ભાગરૂપે ટાટા ઇન્સ્ટિટ્યૂટ ઓફ સોશિયલ સાયન્સ કે જે દેશની પ્રસિદ્ધ અગ્રણી યુનિવર્સિટી દ્વારા દેશના 9 રાજ્યોની 10 યુનિવર્સિટીમાં રાષ્ટ્રીય સ્તરે રાષ્ટ્રીય વિશ્વવિદ્યાલય વિદ્યાર્થી કૌશલ્ય સંવર્ધનનો કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે, જેમાં સમગ્ર ગુજરાતમાં સૌપ્રથમ વાર ઉત્તર ગુજરાતની પાટણ સ્થિત હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં પાયલોટ પ્રોજેક્ટ તરીકે આજથી શુભારંભ કરવામાં આવ્યો છે. જે કોર્સના લોન્ચિંગનો કાર્યક્રમ આજે યુનિવર્સિટી ખાતે કુલપતિ ડોક્ટર રતનલાલ ગોડારાના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. આ પ્રસંગે ટાટા ઇન્સ્ટિટ્યૂટ ઓફ સોશિયલ સાયન્સના ડાયરેક્ટર પ્રોફેસર S. પારસુરામન, યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ કુલિનચંદ્ર યાજ્ઞિક, યુનિવર્સિટીના ઉપકુલપતિ ડોક્ટર દીપુબા દેવડા, ગુજરાતના NSSના વિભાગીય અધિકારી કમલકુમાર કેર વગેરે ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે આ પ્રસંગે કુલપતિ ડોક્ટર રતનલાલ ગોડારાએ આ પાયલોટ પ્રોજેક્ટ ઉપર પ્રકાશ પાડતા જણાવ્યું હતું કે રોજગારી વર્ધક 3 વર્ષના સમયગાળાના અભ્યાસક્રમો શરૂ કરીને વિદ્યાર્થીઓના કૌશલ્યને વધુ વેગ આપવામાં આવશે. વિદ્યાર્થી જ્યારે સ્નાતકનું શિક્ષણ મેળવતો હોય ત્યારે વ્યવસાયલક્ષી કોર્સ શીખીને તેનો મહાવરો કરી તેમાં નિપુણતા મેળવી તેના ફિલ્ડ વર્ક પ્રત્યે વધુ સારું જ્ઞાન અને અનુભવ મેળવી શકે તે આ પાયલોટ પ્રોજેક્ટનો હેતુ છે. शांत भवन में बैठे रहना इस पद का उद्देश्य नहीं है, पहुंचना है उस सीमा पर जिसके आगे राह नहीं है, जिसके आगे राह नहीं है. थैंक यू. જ્યારે પાટણ યુનિવર્સિટીના ભૂતપૂર્વ કુલપતિ કુલિનચંદ્ર યાજ્ઞિકે પણ પ્રસંગ અનુરૂપ ઉદ્બોધન કર્યું હતું. કે તમે કોઈ પણ ઉદ્યોગમાં જઈને જુઓ, કોઈ પણ ફિલ્ડમાં જઈને પૂછો અને કાર્યકર્તા એના નેતાઓને તો એમ કહે છે કે સારા માણસો મળતા નથી. કોલેજ સ્કૂલોમાં જઈને પૂછો તો કે છે સારા શિક્ષકો મળતા નથી. કારખાનામાં જઈને પૂછો તો કે સારા કારીગરો મળતા નથી. અને બીજી બાજુ બેકારીની પણ સંખ્યા એટલી બધી મોટી થઈ ગઈ છે કે એક બાજુ સારા માણસો મળતા નથી અને બીજી બાજુ બેકારી આટલા બધા છે તો તેનો રસ્તો એ કરવો જ પડે અને તે રીતે જ નીકળે. તેથી બેકારો છે એમને એટલા કૌશલ્યો આપવા જોઈએ કે એ લોકો વધારે સારી રીતે નોકરી માટે લાયકાત મેળવી શકે. તો આ તરફ આખા દેશની 10 યુનિવર્સિટીઓ પૈકી પાટણ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં શરૂ થયેલ આ કોર્સ જે વિદ્યાર્થી સફળતાપૂર્વક કરશે તેમને ટાટા ઇન્સ્ટિટ્યૂટ ઓફ સોશિયલ સાયન્સ દ્વારા પ્રમાણપત્ર આપવામાં આવશે. So we are a research university with a world-class faculty in any area you can think of. So what we are trying to do is that we have developed this program for the benefit of the nation, for the benefit of our younger people. પાટણ તાલુકાના અગાર ગામે રહેતા ઠાકોર ચંદનજી કરસનજીની પુત્રીને ગામનો ઠાકોર મહેન્દ્રજી જુગાજી લગ્ન કરવાના ઈરાદે લલચાવી ફોસલાવી ભગાડી ગયો હોવાની ફરિયાદ તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી. જે ફરિયાદને પગલે પોલીસે તપાસ હાથ ધરતા ઠાકોર મહેન્દ્રજી તથા ભોગ બનનાર યુવતી બાતમીને આધારે ગદોસણ ગામે વાહન ચેકિંગ દરમિયાન પોલીસના હાથે ઝડપાઈ ગયા હતા. જે બંનેની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી હોવાનું તાલુકા પોલીસ સ્ટેશનના PI જે ચૌધરીએ જણાવ્યું હતું. પાટણ તાલુકા પોલીસ સ્ટેશનની હદમાં આવેલ અઘાર ગામે તારીખ 14/10/2013ના રોજ સવારે 6 વાગે આ કામના ફરિયાદી ચંદુજી કરશનજી ઠાકોર એ આવીને જાહેરાત કરેલ કે પોતાની સગીર વયની દીકરીનું
આ કામના આરોપી મહેન્દ્રજી જોગાજી ઠાકોર એ જે એની પડોશમાં રહે છે તે આરોપીએ પોતાની સગીર વયની દીકરીનું અપહરણ કરી અને લઈ ગયેલ છે તેવી પોલીસ સ્ટેશન આવી ફરિયાદ આપતા આ કામે ગુનો રજીસ્ટર કરી તપાસ અમોએ સંભાળી લીધેલ અને તપાસ દરમિયાન આરોપી મહેન્દ્રજી જોગાજી ઠાકોર મળી આવતા એની સાથે ભોગ બનનાર પણ મળી આવેલ અને બંનેને પોલીસ સ્ટેશન લાવી પૂછપરછ કરેલ તો ભોગ બનનારની નિવેદન આધારે એણે જણાવેલ કે પોતાની સાથે આરોપીએ દુષ્કર્મ આચરેલ છે, જેથી બળાત્કારનો ગુનો બનતો હોય તેને ધારપુર મેડિકલ હોસ્પિટલમાં આરોપી તથા ભોગ બનનારની તબીબી તપાસણી કરાવેલ અને બળાત્કારના કિસ્સામાં જરૂરી તમામ સેમ્પલ્સ લેવડાવવામાં આવેલ છે અને બાકીના પુરાવાઓ એકત્રિત કરવાની કાર્યવાહી હાલમાં ચાલુ છે. આરોપી પણ સગીર વયનો છે અને ભોગ બનનાર પણ સગીર વયનો છે, એટલે અપહરણ તથા બળાત્કારનો ગુનો બને છે અને એ લગત તપાસ હાથ ધરવામાં આવેલી છે. સમાચારમાં સમસ્યા ફરી એક વિરામનો. क्या रंग जमाना, क्या धूम मचाना, अब तो हर कोई है प्रेम का दीवाना. ऊंचे लोगों की ऊंची पसंद, दिनेश, दिग्जाम, रेमंड, शियाराम, रीड एंड टेलर, विमल और आइकॉन के साथ स्टैंडर्ड मिलों के कपड़ों का अद्भुत खजाना. प्रेम सिलेक्शन, तिरुपति प्लाजा, वेराई चकला, पाटन. खरीदो महिंद्रा 255 ट्रेक्टर फक्त किंमत ₹4,99,999 માં અને સાથે મેળવો ટેન્કર અથવા ટ્રેલર મફત. સંપર્ક કિસાન ઓટો, જીઆઈડીસી, સિદ્ધપુર પાટણ હાઈવે, પાટણ. ભૂરાભાઈ જોશી 99 254 રાજેશ ઠાકુર 99 134 બહુચર ઇલેક્ટ્રોનિક્સ વાળા રાજુભાઈનું નવું સાહસ રિયા ઇલેક્ટ્રોનિક્સ, જેમાં તદ્દન વ્યાજબી ભાવે દુનિયાની ખ્યાતનામ કંપનીઓના વિવિધ ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણો જેવા કે એલસીડી, એલઈડી, 3D ટીવી, એસી, એર કુલર, ઘરઘંટી, વોશિંગ મશીન, ફ્રીજ મળશે. કોઈ પણ વસ્તુ ખરીદતા પહેલા ભાવની ખાતરી કરવા વિનંતી. રિયા ઇલેક્ટ્રોનિક્સ A55 કિલાચંદ શોપિંગ સેન્ટર, પાટણ. તહેવારને અનુલક્ષીને ગોલ્ડન કેક શોપ એન્ડ બેકર્સની અવનવી વેરાયટી જેવી કે કેક, નાનખટાઈ, બ્રેડ, બાજીના પાઉં, પિઝા, રોટલા, ખારી અને ટોસ્ટ. જન્મદિવસની ઉજવણી માટે એગલેસ કેકમાં વિવિધ વેરાયટી જેવી કે બ્લેક ફોરેસ્ટ, ચોકલેટ ચિપ્સ, ડાર્ક ચોકલેટ, ચોકલેટ ગાર્નિશ, સ્પેશિયલ ચોકલેટ, સ્ટ્રોબેરી, પાઇનેપલ, ચોકલેટ પેસ્ટ્રી, વ્હાઇટ પેસ્ટ્રી, સ્ટ્રોબેરી પેસ્ટ્રી તેમજ નાનખટાઈની વિવિધ વેરાયટીઓમાં કાજુ બિસ્કિટ, બદામ બિસ્કિટ, જામ બિસ્કિટ, ક્રીમ રોલ મળશે. સ્થળ ગોલ્ડન બેકરી, વલીભાઈના ડેલા પાસે, પાટણ, જ્યાં ગરમા ગરમ સ્પેશિયલ ખારી અને ટોસ્ટ મળશે. ગોલ્ડન કેક શોપ એન્ડ બેકર્સ, 14 શ્રીદેવ કોમ્પ્લેક્સ, પોસ્ટ ઓફિસની સામે, રેલવે સ્ટેશન રોડ, પાટણ. પાટણ શહેરનો લેડીઝ વેરનો અદ્યતન શોરૂમ પરી લેડીઝ વેર, જ્યાં લેડીઝ જીન્સ, ટી શર્ટ, કેપ્રી, હેરમ, ટોપ મળશે તેમજ બેલ્ટ, ગોગલ્સ, રિસ્ટ વોચની અવનવી વેરાયટીઝ. પરી લેડીઝ વેર, G6 તિરુપતિ પ્લાઝા, વેરાઈ ચકલા, પાટણ. નવરાત્રી, દિવાળી તથા લગ્ન પ્રસંગને અનુરૂપ રેમંડ, OCM, રેડ એન્ડ ટેલર, ડોનિયર, સિયારામ, મયુર, અરવિંદ કોટન, આઇકોન, લીલન કોટન તથા દરેક નવી રેન્જમાં લગ્ન પ્રસંગને અનુરૂપ શૂટ, શેરવાની, ઇન્ડો વેસ્ટર્ન, બ્રીચીસ, ધોતી, સાફા ભાડે તથા વેચાણ મળશે. સગાભાઈ શૂટિંગ શટિંગ, દુકાન નંબર 26, બગવાડા દરવાજા રોડ, મ્યુનિસિપલ માર્કેટ, પાટણ. મોબાઈલ નંબર 99 250 53 490. શૂટિંગ શર્ટિંગ, લેડીઝ વેર તેમજ ચિલ્ડ્રન વેર નો અદ્યતન શોરૂમ. રેમંડ, રેડ એન્ડ ટેલર, સિયારામ, મયુર, આઇકોન જેવી સ્ટાન્ડર્ડ મિલોનું લેટેસ્ટ કલેક્શન, ડ્રેસીસ, ડ્રેસ મટીરિયલ્સ અને ચિલ્ડ્રન વેરની વિશાળ રેન્જ. તો આજે જ પધારો નવકાર શૂટિંગ શર્ટિંગ, દીપડા શેર, પાટણ. પટેલ કાર એસેસરીઝ, દરેક પ્રકારની આધુનિક લેટેસ્ટ ગાડીની એસેસરીઝ મેળવવાનું એકમાત્ર સ્થળ, જેમાં MP3, DVD તથા USB પ્લેયર, LED સ્ક્રીન, એમ્પ્લીફાયર, વૂફર સિસ્ટમ, રિવર્સ કેમેરા સ્ક્રીન, સીટ કવર, ફૂલ લેધર મેટિંગ, સેન્ટ્રલ લોક, ઓટો કાચ,
મોડ્યુલર, કંપની લોગો તેમજ દરેક ગાડીની તમામ પ્રકારની એસેસરીઝ મળશે. સ્થળ પટેલ કાર એસેસરીઝ એ 5859 સરદાર કોમ્પ્લેક્સ, કલાપી હોટલની લાઇનમાં, સિદ્ધપુર હાઈવે, પાટણ. કોન્ટેક્ટ ભાવેશ કે પટેલ 9974853003, ભાવેશ આર પટેલ 9824948654. એસેસરીઝ માસ્ટર ફારૂક એન્ડ જગદીશ. પટેલ કાર એસેસરીઝ. લગ્ન પ્રસંગ અમારે ત્યાં તો આમંત્રણ આપને ત્યાં. લગ્ન કંકોત્રીનો વિશાળ એસી શોરૂમ. લગ્ન કંકોત્રીની અદ્યતન વેરાયટીઝ હાજર સ્ટોકમાં જોવા મળશે. આમંત્રણ કાર્ડ, મુંડન કાર્ડ, વાસ્તુ કાર્ડ અને વિવાહ બોક્સનું કામ મલ્ટી કલર પ્રિન્ટિંગમાં સંતોષકારક કરી આપવામાં આવશે. શ્રી સાઈનાથ પેપર્સ, ગાંધી રોડ, પાટણ. પેટર્ન હબ મેન્સ વેર, રેડીમેડ કપડાનું અદ્યતન શોરૂમ. ऐसे न मुझे तुम देखो, सीने से लगा लूंगा, तुमको मैं चुरा लूंगा, तुमसे दिल में छुपा लूंगा. ऐसे न मुझे तुम देखो, सीने से लगा लूंगा, तुमको मैं चुरा लूंगा, तुमसे दिल में छुपा. પેટર્ન હબ મેન્સ વેર, હિંગળાચર, મેઇન રોડ, પાટણ. પતિએ માની તો સૌએ જાણી, ઘૂંઘટની સાડી જેને સૌએ વખાણી. અનેક વેરાયટીઝમાં સાડી અને ડ્રેસ મટીરિયલ્સ. ફેશન જગતનું નવું નજરાણું ઘૂંઘારી. આજે જ પધારો ખાતરી કરવા. સવાલ સાડીની પસંદનો છે. ઘૂંઘટ, દોશીવટ બજાર, પાટણ 221 544. વિરામ બાદ આગળ વધીએ તો પાટણની શ્રદ્ધાળુ અને ભાવનાશાળી પ્રજા પ્રસંગોપાત વિવિધ ધાર્મિક સ્થાનકોએ પગપાળા સંઘ દ્વારા દર્શનાર્થે જઈ દેવી દેવતા પ્રત્યેની અતૂટ શ્રદ્ધા ભાવના પ્રગટ કરે છે. ત્યારે પાટણના જળચોક જોગીવાડા વિસ્તારના કડવા પાટીદાર સમાજના 51 જેટલા શ્રદ્ધાળુઓ દર વર્ષની પરંપરા મુજબ શરદ પૂર્ણિમાની પૂર્વ સંધ્યાએ પાટણથી ઊંઝા ઉમિયા માતાના દર્શનાર્થે પગપાળા સંઘ મારફતે મૈયાના ગુણગાન સાથે પ્રસ્થાન કર્યું હતું. પાટણથી ઊંઝાનું અંતર કાપી આજે શરદ પૂનમની વહેલી સવારે આ પગપાળા સંઘ ઊંઝા ઉમિયા માતાના મંદિરે પહોંચ્યો હતો, જ્યાં શ્રદ્ધાળુઓ માં ઉમાના ચરણમાં શીશ ટેકવી ધન્યતા અનુભવી હતી. ઉલ્લેખનીય છે કે પાટણના કડવા પાટીદાર સમાજના શ્રદ્ધાળુઓ છેલ્લા 5 વર્ષથી પગપાળા સંઘ મારફતે ઊંઝા ઉમિયા માતાના મંદિરે દર્શનાર્થે જાય છે. પાટણના મીરા દરવાજા વિસ્તારમાં આવેલ ફૂલજોગણી માતાનું સ્થાનક ભીલ સમાજના લોકો માટે આસ્થાના કેન્દ્ર સમૂહ છે. આ મંદિરમાં પહેલા માતાજીના ફોટાની પૂજા થતી હતી, પરંતુ માતાજી પ્રત્યેની શ્રદ્ધા ભાવનાના રંગે રંગાઈ લક્ષ્મીપરાના ભીલ સમાજના લોકોએ મંદિરનો વિકાસ કર્યો અને મૂર્તિમાં પ્રાણ પૂરવા માટે મંદિરનો પ્રતિષ્ઠા મહોત્સવ ધામધૂમપૂર્વક ઉજવાયો હતો, જે નિમિત્તે સવારે મંદિર ખાતેથી વાજતે ગાજતે શોભાયાત્રા નીકળી હતી, જેમાં શ્રદ્ધાળુઓ બગીમાં ફૂલજોગણી માતા અને ભોલેનાથની મૂર્તિ લઈ બિરાજમાન થયા હતા. આ શોભાયાત્રા શહેરના જુદા જુદા વિસ્તારમાં થઈ નિજ મંદિરે પરત ફરી હતી.
ત્યારબાદ મંદિર ખાતે આ નિમિત્તે હવન યોજાયો હતો, જેમાં યજમાન પરિવાર ઉપરાંત ભાવિકોએ હવન દર્શનનો લાભ લીધો હતો. તો આ તરફ મંદિરમાં ફોટા સ્વરૂપે પૂજાતા ફૂલ ચોકડી માતાની મૂર્તિ અને તેમની બાજુમાં ભોલેનાથની મૂર્તિની વિધિવિધાન મુજબ મંદિરમાં સ્થાપના કરવામાં આવી હતી, જે પ્રસંગે મોટી સંખ્યામાં ભાવિકોએ ઉપસ્થિત રહી દર્શન પૂજનનો લાભ લીધો હતો. પાટણ શહેરના વિકાસમાં મહત્વપૂર્ણ બની રહેનારી ટાઉન પ્લાનિંગ યોજના 2નું અમલીકરણ ઝડપી પૂરું થાય તે માટે હાથ ધરાયેલી પ્રક્રિયા મહત્વપૂર્ણ તબક્કામાં પહોંચી છે, જે અંતર્ગત TP2માં આવરી લેવામાં આવેલી ખાનગી અને સરકારી જમીનોમાં પાયાની સુવિધા ઊભી કરવા તથા ખાનગી માલિકીની જમીનો અને ખેતરોને પણ લાભ થાય તે રીતે સમુચિત વિકાસના હેતુથી આયોજન નક્કી કરવા માટે આ જમીનોની માપણી, સર્વે અને ખૂંટ માપની કાર્યવાહીનો આજે પાટણની BD હાઈસ્કૂલ પાસે પૂજા વિધિ દ્વારા વિધિવત રીતે પ્રારંભ કરવામાં આવ્યો હતો, જેમાં TP2 યોજના અંતર્ગત 210.97 હેક્ટર જમીનની માપણી હાથ ધરાશે. આ પ્રસંગે ઉપસ્થિત ST નિગમના ડિરેક્ટર KC પટેલે TP2 યોજના અંગે જણાવ્યું હતું કે ઉત્તર ગુજરાતના ઊંઝામાં TP2 યોજનાથી ઊંઝાનો વિકાસ થયો છે, ત્યારે પાટણના વિકાસમાં પણ TP2 યોજના મહત્વપૂર્ણ સાબિત થાય તે માટે સૌ કોઈ તેમાં સહયોગ આપે તે જરૂરી છે. જ્યારે ટીપીની શરૂઆત કરી ત્યારે તો એ ખૂબ નાની 20-21 હજારની વસ્તી હતી, પરંતુ ત્યાંના લોકોને ટીપી એને સ્વીકારી અને ટીપી સ્વીકારવાના કારણે ત્યાંના લોકો જ એટલો બધો સહયોગ આપવા માંડ્યા કે જેના કારણે આજે આખું ઊંઝા શહેર જેની વસ્તી આજે 75,000 ઉપર થઈ, બધા જ ખેડૂતોને, જમીનના માલિકોને અને શહેરને જે પ્રકારની સુવિધા ઊભી થઈ, કારણ કે ટીપી થવાના કારણે આજે એના રસ્તા, એની પાણીની વ્યવસ્થા, શાળાની વ્યવસ્થા, ગાર્ડનની વ્યવસ્થા, આવી જે ભૌતિક જરૂરિયાતો કહેવાય એ વિસ્તારમાં સ્પેસિફિકેશન થતું હોય છે અને એના કારણે એ વિસ્તારનું ડેવલપમેન્ટ કરવા માટે આ પ્રસંગે પાટણના વિકાસમાં પોતાની સોનાની લગડી સમાન જમીનોનું 20% કપાત કરવા સંમતિ આપનારા જમીન માલિકોનો આભાર માનવામાં આવ્યો હતો. જોકે આ જમીનો 40% કપાત થવાની હતી, પરંતુ ખેડૂતોની અને અન્ય લોકોની રજૂઆતો રાજ્યના મહેસૂલ મંત્રી આનંદીબેન પટેલ સમક્ષ તબક્કાવાર રીતે કરવામાં આવી હતી, જેના પગલે 30% કપાત અને એ પછી પણ રજૂઆતો થતા સરકારે 25% અને એ પછી પણ રજૂઆતો થતા આખરે 20% જ જમીનો કપાતમાં જાય તેવું નક્કી થતા આ જમીન માલિકોમાં રાહત અને આનંદની લાગણી પ્રસરી હતી. એ કપાત પણ ઓછામાં ઓછી થાય એના માટેનો નિર્ણય કરાયો છે આ પદાધિકારીઓએ, એટલે એમને અભિનંદન આપું છું અને માન્ય આનંદીબેનનો પણ આ તબક્કે એમને યાદ કરીને એમનો આભાર માનું છું. અને મિત્રો, આ ટીપીના કારણે આ વિસ્તારનું આખું ડેવલપમેન્ટ થશે. આ પ્રસંગે નગરપાલિકા પ્રમુખ હેમંત તન્ના, ટાઉન પ્લાનિંગ કમિટીના ચેરમેન હરેશ દેસાઈ, નગરપાલિકાના ચીફ ઓફિસર RS પટેલ, શહેર ભાજપ પ્રમુખ મનોજ પટેલ, પાલિકાના સદસ્યો, પાટણના પૂર્વ નગર નિયોજક PD સુતરિયા તથા નગરપાલિકાના ઇન્ચાર્જ નગર નિયોજક ND સુતરિયા તેમજ જમીન માલિકો અને પાટણ નગરપાલિકાની સર્વેયર શાખાના સર્વેયર તેમજ ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા. સમાચારના અંતમાં મુખ્ય સમાચાર પર ફરી એક નજર. પાટણના પ્રાચીન ગુણવંતા હનુમાન દાદાના મંદિરે પરંપરાગત રીતે ઉજવાયો પલ્લી મહોત્સવ. દાદાની આરતી કર્યા બાદ મંદિર ખાતેથી 18 ખંડ સાથેની નીકળી પલ્લી, દર્શન માટે ઉમટ્યા ભક્તો. તો તાત્કાલિક હનુમાન અને રોકડિયા ગીત હનુમાન દાદાના સ્થાનકોએ પણ ભક્તિભાવપૂર્ણ માહોલમાં ઉજવાયો પલ્લી મહોત્સવ. સમગ્ર ગુજરાતની યુનિવર્સિટીઓ પૈકી એકમાત્ર પાટણ યુનિવર્સિટીમાં શરૂ કરાયો વ્યવસાયલક્ષી કૌશલ્યનું જ્ઞાન પીરસતો પાયલોટ પ્રોજેક્ટ. રોજગારી વર્ધક 3 વર્ષના અભ્યાસક્રમથી વિદ્યાર્થીઓના કૌશલ્યને અપાશે વધુ વેગ. અને પાટણના વિકાસમાં મહત્વપૂર્ણ બની રહેનારી ટાઉન પ્લાનિંગ યોજના 2 અંતર્ગત જમીનોની માપણી, સર્વે અને ખૂંટ માપની કાર્યવાહીનો કરાયો પ્રારંભ. તો TP2 યોજના અન્વયે પાટણની 210.97 હેક્ટર જમીનની માપણી હાથ ધરાશે. તો આ હતા આજના સ્કાય ન્યૂઝ. નમસ્કાર.